Welcome, student, in another video lecture session for Financial Accounting 1, chapter Consignment Accounts, એટલે કે આડત માલના હિસાબો. ફર્સ્ટ સેશન આપણે આ ચેપ્ટર માટે કમ્પ્લીટ કરેલું છે, જેમાં આપણે એને ઇન્ટ્રોડક્શન, એના ફીચર્સ અને પ્રોસિજર ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ ઓર કન્સાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ આપણે કમ્પ્લીટ કરેલા છે. So today we are going for another video lecture session of the same chapter, consignment accounts, but today we are going to start some journal entry in the books of consignor, and which type of accounts are will be prepared in the books of consignor and also in books of consignee. આપણે લાસ્ટ સેશનમાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટના શું છે, એના ફીચર્સ એટલે કે લક્ષણો, એની પ્રક્રિયા, એના કયા પ્રકારના વ્યવહારો થાય છે, શું એની એન્ટ્રી થાય છે, એના વિશે આપણે જોયેલું છે. આજે આપણે એમાં એના આમનોંધ અને કન્સાઇનર એટલે કે માલનો જે માલિક છે એના ચોપડામાં એની શું આમનોંધો પસાર થાય છે એના વિશે આપણે થોડું જોવાનું છે. ઓકે, અહીંયા તમે સ્ક્રીન શેરિંગ કરવી છે, જેથી કરીને તમને એની જર્નલ એન્ટ્રી પ્રોપર શું થાય અને એની બુકમાં એકાઉન્ટમાં એની ઇફેક્ટ શું થાય ખ્યાલ આવે. બટ એ સ્ટાર્ટ કરતા પહેલા થોડું ડિસ્કસ કરી લે કે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એ શું છે. તો વેરી ફર્સ્ટ જે કન્સાઇનર છે, માલનો માલિક, એની બુકમાં 3 એકાઉન્ટ બને છે. એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે આડત માલનું ખાતું, બીજું બને છે કન્સાઇનીઝ એકાઉન્ટ એટલે જે આડતિયું એજન્ટ છે એનું ખાતું, અને એક બને છે ગુડ્સ સાઇન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે કે આડત પર મોકલેલ માલનું ખાતું. So this way there will be prepared 3 account in the books of consignor. First one consignment account, second one consignees account, and last one goods sent on consignment account. While there is only one account should be prepared in the books of consignee, there is only consignor's account. Consignee agent છે એના ચોપડામાં ફક્ત એક જ ખાતું બનશે, માલધણીનું ખાતું, એટલે કે માલનો જે માલિક છે એનું ખાતું, કન્સાઇનરનું એકાઉન્ટ. જે કન્સાઇનરનું એકાઉન્ટ છે એ આ કન્સાઇનીનું એકાઉન્ટ જે કન્સાઇનરની બુકમાં બને છે, ઓલમોસ્ટ એનું વાઇસ વર્સા વિરુદ્ધ ખાતું છે એવું કહી શકાય. જસ્ટ પર્ટિક્યુલરમાં થોડો નોમિનલ ચેન્જીસ કરવાનો આવે છે. બાકી કન્સાઇનરની બુકમાં જે કન્સાઇનીનું એકાઉન્ટ બનાવેલું છે, ઓલમોસ્ટ એ જ બધી ડેટા એન્ટ્રી કન્સાઇનીની બુકમાં કન્સાઇનરનું જે એકાઉન્ટ બને છે એ થાય છે, બટ વાઇસ વર્સા ઓપોઝિટ સાઈડ હોય છે. ઓકે, તો તમે નોટ કરી શકો છો. 3 એકાઉન્ટ કન્સાઇનરની બુકમાં બનશે: કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને કન્સાઇનીઝ એકાઉન્ટ. જ્યારે કન્સાઇનીની બુકમાં કે તો ફક્ત એક જ ખાતું બનશે, કન્સાઇનર એકાઉન્ટ. મેજોરિટી એવું બનશે કે એક્ઝામમાં ક્વેશ્ચનમાં તમને કન્સાઇનરની બુકમાં જ 2 એકાઉન્ટ પૂછે છે, કન્સાઇનમેન્ટ અને કન્સાઇનીનું એકાઉન્ટ. કન્સાઇનીની બુકમાં એકાઉન્ટ પૂછવાના ચાન્સીસ પ્રમાણમાં ઓછા છે. ઓકે, આપણે અહીંયા જર્નલ એન્ટ્રી સ્ટાર્ટ કરીએ એ પહેલા હજી થોડું ડિસ્કસ કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ શું છે, યસ, એના વિશે વાત કરીએ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ છે આપણે જોઈન્ટ વેન્ચરમાં જોઈ ગયા, જેમ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઓલમોસ્ટ સિમિલર રીતે જ એના પ્રિન્સિપલ બેઝ જે છે, મુખ્ય સિદ્ધાંતો એના એ જ રીતે બનશે. કે કન્સાઇનમેન્ટનું એકાઉન્ટ પણ એક પ્રકારનું ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ લોસ ટાઈપનું છે. કે કન્સાઇનમેન્ટના બિઝનેસને લગતા જે ખર્ચાઓ છે એ બધા ઉધાર થશે, કન્સાઇનમેન્ટના બિઝનેસને લગતી જે આવકો છે બધી જમા થશે. જ્યારે કન્સાઇનમેન્ટ મોકલવામાં આવે ત્યારે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઉધાર થાય, એને લગતા કોઈ ખર્ચા કન્સાઇનર થ્રુ થાય કે કન્સાઇની થ્રુ થાય એ ઉધાર થશે, ડેબિટ. અને કન્સાઇનમેન્ટના બિઝનેસમાં જ્યારે કન્સાઇનમેન્ટ સેલ થશે, મતલબ ગુડ સેલ થશે, તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ થશે. રસ્તામાં કદાચ કોઈ નુકસાન થશે તો એની બુકમાં અહીંયા એન્ટ્રી થશે, જે જોઈન્ટ વેન્ચરમાં નહોતી સામાન્ય રીતે ધ્યાનમાં લેવાતી, એ ધ્યાનમાં લેવાશે. તો એની એન્ટ્રી થશે, જે ક્લેમ સેન્કશન થશે ઇન્સ્યોરન્સ કંપની થ્રુ, અને જે કંઈ લોસ થશે એ પ્રોફિટ લોસમાં એન્ટ્રી થશે. અને લાસ્ટમાં ફાઇનલી કદાચ કોઈ અનસોલ્ડ ગુડ્સ હશે તો જનરલી એનો સ્ટોક કન્ટિન્યુ મેન્ટેન કરવામાં આવે છે, અને નેક્સ્ટ યર માટે કે નેક્સ્ટ ટર્મ માટે કે નેક્સ્ટ પીરિયડ માટે એને ફોરવર્ડ કરવામાં આવે છે. તો સ્ટોકની વેલ્યુ પણ આપણે કન્સિડર કરવાની રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ તો શું એન્ટ્રી થશે અને સામે શું ઇફેક્ટ આવશે જોઈએ આપણે. તો અહીંયા તમે લેફ્ટ સાઈડની સ્ક્રીનમાં જોઈ શકો છો એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. કન્સાઇનરની બુકમાં શું એન્ટ્રી થાય છે, અને રાઈટ સાઈડની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો
એકાઉન્ટ્સમાં ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર, કન્સાઇનરના ચોપડામાં એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ મેં ડ્રો કરેલું છે. પછી સ્પેસના એડજસ્ટ પ્રમાણે મેં બીજું મેં લીધું છે ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, અને પછી નવા પેજ ઉપર કન્સાઇનીઝ એકાઉન્ટ મેં ડ્રો કરેલું છે. ઓકે, તો એન્ટ્રી પણ સમજશું, જર્નલ એન્ટ્રી સાથે એની બુક એકાઉન્ટમાં ઇફેક્ટ કઈ રીતે થાય છે એ પણ આપણે સાથે જોતા જઈશું. સો સ્ટાર્ટ કરીએ. તો લેફ્ટ સાઈડના જે પેજ છે એમાં જર્નલ એન્ટ્રીમાં ટ્રાન્ઝેક્શન, કયું એકાઉન્ટ ડેબિટ, કયું ક્રેડિટ. રાઈટ સાઈડનું જે પેજ છે એમાં એકાઉન્ટનું ફોર્મેટ તમને આપેલું છે, તો તમને સમજવામાં પ્રમાણમાં ઇઝી રહેશે. સ્ટાર્ટ કરીએ. ટ્રાન્ઝેક્શન્સ નંબર 1, વેન ગુડ્સ આર સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, જ્યારે આડતથી માલ મોકલવામાં આવે ત્યારે. અહીંયા આપણે બેઝિકલી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે કન્સાઇનર છીએ, માલના માલિક, અને આપણો કન્સાઇની, આપણો એજન્ટ છે એ મુંબઈમાં છે. તો સૌથી પહેલા આપણે પ્રોસેસ જે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલી છે એ પ્રમાણે સૌથી પહેલા આપણે કન્સાઇનમેન્ટ મોકલવું પડશે, એટલે માલનો એક જથ્થો આપણે આપણા એજન્ટને મોકલવો પડશે, જેથી કરીને માલનું વેચાણ કરી શકે. તો પહેલો ટ્રાન્ઝેક્શન એ જ છે, વેન ગુડ્સ આર સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, કે જ્યારે માલ મોકલવામાં આવે ત્યારે. તો એ વખતે કન્સાઇનરની બુકમાં એન્ટ્રી પાસ થશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. ઓકે, તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ થશે અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખેલું છે ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ ગુડ્સ સેન્ટ. તો એની ક્રોસ એન્ટ્રી ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ છે, એની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, બ્રેકેટમાં ત્યાં લખેલું છે ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ફક્ત આ એક જ એન્ટ્રી આવશે, આ સિવાય કોઈ જ એન્ટ્રી હવે આ એકાઉન્ટમાં નહીં આવે, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટમાં. ઓકે, આગળ જઈએ. તો સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે વેન ધ કન્સાઇનર પેઝ એક્સપેન્સીસ, જ્યારે કન્સાઇનર એટલે માલનો માલિક, મતલબ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે માલ મોકલશું મુંબઈ આપણો કન્સાઇની એજન્ટને, તો એના માટેનો ખર્ચો થશે ટ્રાન્સપોર્ટ થ્રુ કે રેલવે થ્રુ આપણે માલ મોકલીશું, તો ફ્રેઇટ એટલે કે નૂર ભાડાનો ખર્ચ થશે, ઇન્સ્યોરન્સ લીધો હોય તો એનું પ્રીમિયમનો ખર્ચ થશે, એવા બધા ખર્ચા થશે. તો એ વખતે એની એન્ટ્રી તો કન્સાઇનમેન્ટના બિઝનેસને લગતો ખર્ચ થાય છે, સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક એકાઉન્ટ. ક્યારેક ખર્ચા રોકડેથી ચૂકવેલા, ક્યારેક ચેકથી હોય, મેજોરિટી કેશથી ચૂકવાશે. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક. તો ફરી પાછું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ થાય છે, તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સીસ, હાઇલાઇટ કરેલું છે મેં રાઈટ સાઈડના પેજમાં, ટુ કેશ એકાઉન્ટ બ્રેકેટમાં એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇનર. તમારા નોલેજ માટે છે, ખાલી એક્સપેન્સીસ બ્રેકેટમાં લખશો તો બી ચાલશે. નીચે ઇનર કોલમમાં ડિટેલ આપેલી છે કઈ ટાઈપના એક્સપેન્સીસ આપણે પે કરવાના થાય છે, ઓક્ટ્રોય, ફ્રેઇટ, ઇન્સ્યોરન્સ એક્સેટ્રા, અને પછી ટોટલ એક્સપેન્સ આપણે બહાર મૂકીશું. આ ટ્રાન્ઝેક્શનની ક્રોસ એન્ટ્રી કેશ બેંક એકાઉન્ટમાં આપવાની આવે, બટ હવે અહીંયા આપણે કેશ બેંક એકાઉન્ટ બનાવવાનું આવશે નહીં, સો આની ક્રોસ એન્ટ્રી આપણે નહીં આપવાની રહે. ફરી પાછા આગળ જઈએ તો થર્ડ ટ્રાન્ઝેક્શન છે વેન એડવાન્સ ઇઝ રિસીવડ ફ્રોમ કન્સાઇની. તો આપણે પ્રોસેસમાં જોઈ ગયા, પ્રોસિજરમાં, કે જ્યારે કન્સાઇનમેન્ટની વેલ્યુ બહુ વધારે હોય અથવા તો નવો બિઝનેસ સ્ટાર્ટ થયો હોય, નવો કન્સાઇનમેન્ટ આપણે એપોઇન્ટ કરેલો હોય, તો બિગિનિંગ પીરિયડ જે છે, ઇનિશિયલી સ્ટેજ છે, એ વખતે એકબીજા ઉપર ટ્રસ્ટનો પ્રશ્ન હોય, ક્યારેક કન્સાઇનમેન્ટ બલ્ક ક્વોન્ટિટીમાં, ગુડ્સની ક્વોન્ટિટી બલ્ક હોય, તો એ બધી સિચ્યુએશનમાં, અથવા તો ક્યારેક ટ્રેડિશન જ હોય એવી કે એડવાન્સ પૈસા થોડા લઈ જ લેવાના, 25%, 30%, 50%. તો એ બધા બેઝ ઉપર, એ બધા ફેક્ટર ઉપર આપણે જઈએ તો કન્સાઇની છે એ થોડી ઘણી રકમ એડવાન્સ આપશે કન્સાઇનમેન્ટ જ્યારે કન્સાઇનર મોકલશે ત્યારે. તો એ એડવાન્સની એન્ટ્રી છે કે કન્સાઇની પાસેથી જ્યારે કન્સાઇનરને એડવાન્સ પૈસા મળશે, તો જનરલી એ બેંક ડ્રાફ્ટથી અથવા બિલ્સ એટલે કે હુંડીથી મળતા હોય છે. તો કન્સાઇનર એ વખતે એન્ટ્રી કરશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ, એટલે કે બેંક કે હુંડી ખાતે ઉધાર અને કન્સાઇની એટલે કે આડતિયા ખાતે જમા. તો એની ક્રોસ એન્ટ્રી કરીએ તો અહીંયા કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્યાંય ઇફેક્ટ નથી થતી, બટ કન્સાઇનીના એકાઉન્ટમાં ઇફેક્ટ થાય છે. તો કન્સાઇનીનું જે એકાઉન્ટ આપણે બનાવેલું છે એમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય કેશ ઓર બેંક ઓર બિલ્સ રિસીવેબલ, જે કંઈ આપેલું હોય, ને રોકડા આપ્યા હોય, ક્યારેક ચેક આપ્યો હોય,
તો જે કે આપેલું હોય તો બાય કેશ ઓર બેંક ઓર બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ એડવાન્સ અને એમાઉન્ટ જે હશે હુંડીની કે ડ્રાફ્ટની એ લખીશું. એડવાન્સ જે મળેલા છે એ. એની ક્રોસ એન્ટ્રી કેશ બેંક કે બિલ્સમાં આવશે જે આપણે બનાવવાનું નથી હોતું, તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપવાની રહેશે નહીં. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ફરી પાછા લેફ્ટ સાઈડ જઈએ તો ટ્રાન્ઝેક્શન નંબર નેક્સ્ટમાં છે વેન ધ બિલ્સ ડિસ્કાઉન્ટેડ. ક્યારેક એવું બને કે કન્સાઇનરને પૈસાની તાત્કાલિક જરૂરિયાત હોય તો કન્સાઇનીએ જે બિલ એક્સેપ્ટ કરેલું છે, જે હુંડી સ્વીકારેલી છે, એ કન્સાઇનર છે એ બેંકમાં જે એને વટાવી લે તો પ્રી મેચ્યોર કરે, મતલબ વહેલી ઊંડી વટાવી લે. 2 માસની કે 3 માસની કે 4 માસની ઊંડી હોય પણ તાત્કાલિક વટાવશે તો જેટલા સમય વહેલી ઊંડી વટાવશે એટલા સમયનો વટાવ કપાશે. મતલબ કે બેંકમાંથી કે જે સરાફ પાસે ઊંડી વટાવેલી હશે એ આપણને એટલા પૈસા ઓછા ચૂકવશે. ફોર એક્ઝામ્પલ 10,000ની ઊંડી હોય 3 માસની મુદ્દતની હોય તો 3 મહિના એટલે કે આજના જ આપણે વટાવી લઈએ તો 3 મહિના વહેલી વટાવતા હોય તો 3 માસ લેખે સમજી લો કે ફોર એક્ઝામ્પલ 300 રૂપિયા વટાવ કપાય તો એ બેંક આપણને 9,700 રૂપિયા અત્યારે આપી દેશે અને હુંડી આપણે બેંકને આપી દેવાની રહેશે. તો જે 300 રૂપિયા ઓછા મળે છે એ કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ ગણાશે. ઓકે, તો એ જ્યારે હુંડી વટાવશું ત્યારે એન્ટ્રી થશે કેશ એકાઉન્ટ ડેબિટ, જેટલા પૈસા આપણને મળતા હોય એના તાત્કાલિક એ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ, જ્યાં ડિસ્કાઉન્ટની અમાઉન્ટ લખાશે. 2 બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, તો એની આનું પોસ્ટિંગ કરીએ એકાઉન્ટમાં તો કેશ એકાઉન્ટ પણ આપણે નથી બનાવવાનું, બિલ્સ રિસીવેબલ પણ નથી બનાવવાનું, બટ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ જે છે જેમાં ડિસ્કાઉન્ટ લખાય છે એનું પોસ્ટિંગ આપણે કરવાનું રહેશે. તો કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ ગણાશે. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિસ્કાઉન્ટ, જે કે હુંડીનો વટાવ લાગેલો હશે, વટાવેલી હશે ત્યારે એ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં જઈએ સેલ્સ બાય કન્સાઇની. હવે આપણો જે એજન્ટ છે એને ત્યાં માલ મળશે અને એ માલ વેચશે તો એ વખતે એન્ટ્રી શું થશે? તો એન્ટ્રી થશે કન્સાઇની થ્રુ જે સેલ થયું છે એ કન્સાઇનમેન્ટના બિઝનેસની ઇન્કમ ગણાશે. એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં આપણે ક્રેડિટ કરીશું. તો એન્ટ્રી થશે કન્સાઇનીઝ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એટલે કન્સાઇનીમાં ડેબિટ થશે અને કન્સાઇનમેન્ટમાં ક્રેડિટ. તો આ બંને એકાઉન્ટ આપણે કન્સાઇનરની બુકમાં બને છે. તો પહેલા કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપણે એન્ટ્રી કરીશું બાય કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. તો એની ક્રોસ એન્ટ્રી જ્યાં કન્સાઇની લખશું એની ક્રોસ એન્ટ્રી કન્સાઇનીમાં આપીશું. તો કન્સાઇની એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. નંબર 6 જોઈએ. ટ્રાન્ઝેક્શન નંબર 6માં છે એક્સપેન્સીસ પેડ બાય ધ કન્સાઇની. તો કન્સાઇનીને જ્યારે કન્સાઇનમેન્ટ મળશે ત્યારે એ કન્સાઇનમેન્ટ રિલીઝ કરાવવા માટેના એક્સપેન્સ પે કર્યા હોય. જે ગુડ્સ આપણે સેન્ડ કરેલી છે એને સ્ટોરેજ કરવા માટેનો એક્સપેન્સ પે કર્યો હોય, એને સેલ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ કર્યો હોય, તો નંબર ઓફ ટાઈપના એક્સપેન્સીસ કન્સાઇની પે કરશે બિહાફ ઓફ અસ, આપણા વતી, બિહાફ ઓફ કન્સાઇનર. અલ્ટિમેટલી એ એક્સપેન્સ એને કન્સાઇનર પાસેથી રિકવર કરવાના રહેશે. તો એ કન્સાઇનરે આપણા વતી એક્સપેન્સ કરેલો છે આપણા કન્સાઇનમેન્ટના બિઝનેસ વતી, તો એ આપણા કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ થશે. તો આપણે એન્ટ્રી કરશું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ. બટ એ એક્સપેન્સ આપણે પે નથી કરતા, અત્યારે બિહાફ ઓફ અસ કન્સાઇની પે કરે છે. તો ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ. તો આનું પોસ્ટિંગ કરીએ નંબર 6નું. તો કન્સાઇનમેન્ટ ડેબિટ ટુ કન્સાઇની. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીશું ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. ડિટેલ આપેલી છે કઈ કઈ ટાઈપના એક્સપેન્સ એને પે કરેલા હોય. એક્ઝામ્પલ તરીકે ગોડાઉન રેન્ટ, સ્ટોરેજ, એડવર્ટાઇઝમેન્ટ, સેલ્સમેન કમિશન વગેરે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. ટ્રાન્ઝેક્શન નંબર 7 કમિશન પેએબલ ટુ ધ કન્સાઇની. હવે કન્સાઇની છે એ બિહાફ ઓફ અસ ગુડ સેલ કરે છે તો એ બદલ એને એઝ અ રેમ્યુનેશન આપણે એને કમિશન પે કરવાનું થશે. એકચ્યુઅલી કમિશન આપણે ડાયરેક્ટલી એને કેશમાં પે નહીં કરીએ પણ બિહાફ ઓફ અસ એને જે કંઈ ગુડ સેલ કરેલી છે, ગુડ્સની જે કંઈ રિકવરી થયેલી છે કેશ કે બેંક કે જે કંઈ, એ રિકવરીમાંથી એ એના પૈસા કમિશનના ડિડક્ટ કરી લેશે. સો હિયર કમિશન ઇઝ અ વન ટાઈપ ઓફ એક્સપેન્સ ફોર અસ. એ કમિશન આપણે જેને ચૂકવવાનું થશે એ આપણો એક્સપેન્સ થશે.
સો there is an expense for consignment business. તો અહીંયા consignment business માટે expense થશે, તો એન્ટ્રી થશે consignment account debit ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ. એટલા માટે કે કન્સાઇની પાસે ઓલરેડી આપણા પૈસા માલ વેચ્યો છે એના પડ્યા છે, એમાંથી કમિશન કાઢી લેશે, તો એ આપણે કમિશન એને ચૂકવવાનું થશે. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ. તો ફરી પાછું કન્સાઇનમેન્ટના બિઝનેસનું એક્સપેન્સ છે. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશું ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. અહીંયા કમિશન બે ટાઈપના જનરલી આવશે, એક જનરલ કમિશન સામાન્ય અને એક ડેલ ક્રેડિટ વધારાનું. ડેલ ક્રેડિટ કમિશન શું છે આના પછીના પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, તો આ ટ્રાન્ઝેક્શનની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. ઓકે, નંબર 8 જોઈએ, એમાઉન્ટ રિસીવ ફ્રોમ ધ કન્સાઇની. હવે કન્સાઇની છે એ આપણને ફાઇનલી જે હિસાબ થશે અમુક ચોક્કસ પીરિયડના અંતે, એ હિસાબમાં જે કંઈ લેતી દેતી બાકી હશે એ સામાન્ય રીતે આપણને મોકલી દેશે. તો નોર્મલ થિંગ્સમાં એવું થશે, નોર્મલ વેમાં, કે આપણે એની પાસેથી પૈસા લેવાના નીકળશે, કારણ કે આપણો માલ એને વેચેલો છે. બિહાફ ઓફ અસ કન્સાઇની સેલ ગુડ્સ બિહાફ ઓફ અસ, તો એના જે પૈસા છે એની પાસે જમા હશે, એની સામે એને જે કંઈ એક્સપેન્સ પે કરેલો છે, એને જે કંઈ એડવાન્સ આપણને પે કરેલા છે, એનું જે કમિશન છે એ બધું એમાંથી ડિડક્ટ કરી લેશે અને બાકીનો જે હિસાબ છે એ આપણને પે કરશે. તો એ જે પૈસા જ્યારે આપણને મળશે એ ટ્રાન્ઝેક્શન છે કે એમાઉન્ટ રિસીવ ફ્રોમ ધ કન્સાઇની. તો કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ, અથવા તો બિલ્સ આપેલું તો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ. તો અહીંયા આપણે કેશ બેંક કે બિલ્સ રિસીવેબલ નથી બનાવવાનું, પણ કન્સાઇનીનું એકાઉન્ટ આપણે બનાવવાનું છે. તો કન્સાઇનીના એકાઉન્ટમાં આપણને આ ડેટા ફાઇનલી મળશે જ્યારે એકાઉન્ટ ક્લોઝ કરશું ત્યારે. જનરલી આ એમાઉન્ટ આપણને આપેલી નહીં હોય, પણ એઝ એ એકાઉન્ટ ક્લોઝ કરીને આપણને આ ડેટા મળશે. બાય કેશ બેંક ઓર બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, એમાઉન્ટ રિસીવ ઇન ફૂલ સેટલમેન્ટ. તો એની ક્રોસ એન્ટ્રી કેશ બેંક કે બિલ્સ રિસીવેબલમાં જે આપણે બનાવવાનું આવશે નહીં. નંબર 9, ક્લોઝિંગ સ્ટોક ઓફ કન્સાઇનમેન્ટ. તો આપણે અગાઉ ડિસ્કસ થયું પ્રમાણે કે જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ છે એ શોર્ટ ટાઈમ પાર્ટનરશિપ છે, એટલે એમાં જે સ્ટોક વધે એ પાર્ટનર્સ લઈ જાય અથવા તો વેચી દેવામાં આવે અથવા પાર્ટનર્સ રાખી લે, બટ કન્ટિન્યુ કરવામાં ન આવે, કારણ કે એ બિઝનેસ જે છે એ શોર્ટ ટાઈમ પાર્ટનરશિપ છે, ટેમ્પરરી બિઝનેસ છે, એટલે લોંગ ટર્મ માટે એ કન્ટિન્યુ નથી રહેવાનો. જ્યારે કન્સાઇનમેન્ટનો બિઝનેસ છે એ લોંગ ટર્મ માટેનો છે, કે દર મહિને કે દર વર્ષે કે અમુક ચોક્કસ પીરિયડના અંતે આપણે કન્સાઇની આપણે એજન્ટ ચેન્જ નહીં કરીએ. જે એજન્ટ સાથે આપણે ડીલ કરશું માટે જનરલી લોંગ ટર્મ માટે હશે. તો આફ્ટર સમ ડેફિનેટ પીરિયડ જેની પાસે જે અનસોલ્ડ ગુડ્સ છે, મતલબ જે સ્ટોક છે એ આપણે પાછો નહીં મંગાવી લઈએ, બટ એની પાસે ત્યાં રાખીશું. પછી જે નેક્સ્ટ કન્સાઇનમેન્ટ મોકલશું એ વખતે આપણે ફરી એને આપણે એઝ એન ઓપનિંગ સ્ટોક, શરૂઆતના સ્ટોક તરીકે કન્સિડર કરી લઈશું. તો અત્યારે જે પીરિયડ કમ્પ્લીટ થાય છે એ પીરિયડ માટે આપણે એને એઝ એન ક્લોઝિંગ સ્ટોક, તો આખર સ્ટોક તરીકે ધ્યાનમાં લઈશું. તો એ ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું આવશે. તો એની જે એન્ટ્રી થાય છે એ નંબર 9માં સમજાવેલી છે, કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. તો એ ક્લોઝિંગ સ્ટોક કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખાશે બાય કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ અહીંયા. ઓકે, પછી ફાઇનલી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ પણ બંધ કરી દઈશું. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બંધ કરતા જે પ્રોફિટ કે લોસ મળશે, પ્રોફિટ જનરલી મળે તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ લોસ, અને લોસ મળે તો રિવર્સ થઈ જશે, પ્રોફિટ લોસ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ. અહીંયા પ્રોફિટની એન્ટ્રી આપેલી છે તો એ અહીંયા છે ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. જો લોસ હોય તો આ સાઈડ અહીંયા એન્ટ્રી મળશે બાય જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ. અને છેલ્લે પછી ક્લોઝિંગ સ્ટોક ક્લોઝિંગ ધ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, જે આપણે આ બનાવેલું છે ગુડ્સ સેન્ટ ઓન, એને પણ બંધ કરીશું. તો એમાં એક જ એન્ટ્રી હશે, જ્યારે માલ મોકલેલો હશે, કન્સાઇનમેન્ટ સેન્ડ કરેલું હશે તો એક જ એન્ટ્રી. એને બંધ કરશો એટલે જે ગેપ આવશે એને ટ્રેડિંગ એકાઉન્ટ, એટલો વેપાર થયો એમ ગણીને એને ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું, તો ટુ ટ્રેડિંગ એકાઉન્ટ. Okay, so this way here we complete account in the books of consignor. There is 3 account: consignment account, goods sent on consignment, and consignees account.
કન્સાઇનીની બુકમાં જે કન્સાઇનરનું એકાઉન્ટ બને છે એ ઓલમોસ્ટ તમે કન્સાઇનરની બુકમાં જે કન્સાઇનીનું એકાઉન્ટ બને છે એનું વાઇસ વર્સા તમે જોઈ શકો છો. આખી ક્રોસ એન્ટ્રી છે. બાય કેશ બેંક ઓર બિલ્સ એડવાન્સ, તો અહીંયા આ બધું ડેબિટ સાઇડ થઈ જશે. ટુ કેશ બેંક ઓર બિલ્સ પેએબલ એડવાન્સ. કન્સાઇનમેન્ટ એક્સપેન્સ પે કરેલા છે કન્સાઇનીએ બિહાફ ઓફ અસ. તો જ્યારે કન્સાઇની બુકમાં એન્ટ્રી કરશું ત્યારે આપણે કન્સાઇની છે એમ સમજશું, આપણે સમજી લઈશું. તો કન્સાઇનર વતી આપણે એક્સપેન્સ પે કરેલા છે, તો ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. પછી કમિશન જે આપણે લેવાનું થશે એઝ એ કન્સાઇની, તો ટુ કમિશન એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. અને ફાઇનલી જે હિસાબ ચૂકતે કરશું ટુ બેંક ઓર બિલ્સ પેએબલ, છેલ્લું સેટલમેન્ટ. જો આ બધા જ ટ્રાન્ઝેક્શન અહીંયા છે. સેલ્સ વાળો ટ્રાન્ઝેક્શન આ સાઈડ છે. એમાં બે ટાઈપના સેલ થઈ શકે, કેશ અને ક્રેડિટ. જો કેશ સેલ થયું હોય તો કન્સાઇનરની બુકમાં બાય કેશ બેંક લખશે, એ કેશ એને આપણને આપી દેવાની હોય. અને ડેપ્ટર્સ ઉધાર સેલ થયેલું હશે ક્રેડિટ સેલ્સ, તો બાય ડેપ્ટર્સ એકાઉન્ટ લખશે. ઓકે. પછી કદાચ તમારા કોઈના ધ્યાનમાં આવે કે આ બે ટ્રાન્ઝેક્શન છે એ આપણે જર્નલ એન્ટ્રીમાં નથી આવેલા, એ પોઈન્ટ મેં લખેલા છે. એ નથિંગ ન્યૂ, બટ રસ્તામાં જ્યારે આપણે અહીં માલ મોકલેલો, અહીંથી આપણે ફોર એક્ઝામ્પલ મુંબઈ માલ મોકલીએ અને રસ્તામાં માલને કંઈ નુકસાન થાય, તો એ માલનો આપણે જો વીમો હશે તો વીમા કંપની થોડી ઘણો દાવો સ્વીકારશે, જે પ્રમાણમાં આપણે ઇન્સ્યોરન્સ લીધો હશે એ પ્રમાણમાં. તો એ દાવો જે સ્વીકારે છે એ રકમ અહીંયા આપણે લખાય છે. એટલે આપણે લખશું બાય ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ ઇન બ્રેકેટ ક્લેમ એક્સેપ્ટેડ. અહીંયા ફાયર ક્લેમ શબ્દ લખેલો છે, બટ જનરલી ક્લેમ એક્સેપ્ટેડ લખીએ બેટર છે. અને પછી જેટલો લોસ થાય છે રસ્તામાં, જેટલો માલનું નુકસાન થાય છે, નાશ પામે છે, બધો દાવો સામાન્ય રીતે સ્વીકારવામાં નથી આવતો. તો બાકીનો જેટલો લોસ થાય છે એ પ્રોફિટ લોસમાં જશે. તો એ લખેલું છે ટુ પ્રોફિટ, સોરી ત્યાં ટુ નહીં આવે, બાય આવશે. બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ ઇન ટ્રાન્સિટ. રસ્તામાં જે ટ્રાન્સિટ એટલે રસ્તામાં, માર્ગમાં જે નુકસાન થયું છે એ લખાશે. તો એ ટ્રાન્ઝેક્શન ક્યારેક આપેલા હોય છે, ક્યારેક નથી. મેજર કેસમાં તમારે આવશે જ, તો પણ એની જનરલ એન્ટ્રી આમાં ક્યાંય નથી, બટ આપણે એ નોંધ કરવાના રહેશે. ઓકે. So this way here we complete format of consignment account, goods sent on consignment account and consignee's account. They all are prepared in the books of consigner, and in the books of consignee there is only one account should be prepared, which is consigner's account, which showing almost vice versa of consignee's account in the books of consigner. તો આ રીતે આ જનરલ એન્ટ્રી કમ્પ્લીટ થાય છે. સાથે આપણે નેક્સ્ટ કન્ટિન્યુ પોઈન્ટ કરી દઈએ, ડેલ ક્રેડિટ કમિશન. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો ડેલ ક્રેડિટ કમિશન શું છે એના વિશે વાત કરીએ. તો ડેલ ક્રેડિટ કમિશન મતલબ સીધી અને સાદી ભાષામાં સમજીએ તો વધારાનું કમિશન. જનરલી કમિશન ઇઝ અલાઉડ ટુ ધ કન્સાઇની ઓન ધ ગ્રોસ સેલ પ્રોસીડ્સ. કે સામાન્ય રીતે જે સામાન્ય કમિશન છે એ આપણો જે કન્સાઇની એજન્ટ છે એ જે કુલ વેચાણ કરે છે એના આવક ઉપર એને મળે છે. The consignee does not undertake any responsibility for the bad debts in case of credit sales. પણ આપણે કન્સાઇનીને જનરલ કમિશન પે કરતા હોય અને આપણો કન્સાઇની, આપણો એજન્ટ જે માલ ઉધાર વેચે છે એ ઉધાર વેચાણમાં જો કદાચ હલકાદ પડે, કોઈ બેડ ડેબ્સ અરાઇઝ થાય, તો એની રિસ્પોન્સિબિલિટી એ કન્સાઇનીની હોતી નથી. બટ ધ કન્સાઇનર ડઝ નોટ know anything about the financial position of the customer who purchases on credit from the consignee. પણ થાય એવું કે આપણો કન્સાઇની જે વ્યક્તિઓને, જે કસ્ટમરને ક્રેડિટ ઉપર સેલ કરે છે, ઉધાર માલ વેચે છે, એની ફિનાન્શિયલ પોઝિશન, આર્થિક પરિસ્થિતિ જે કહીએ છીએ એના વિશે આપણને એટલે કે કન્સાઇનરને કોઈ ઇન્ફોર્મેશન હોતી, સામાન્ય રીતે ઇન્ફોર્મેશન નથી હોતી. કારણ કે એ બીજા સ્ટેટનો હોય, બીજા સિટીનો હોય, બીજા કન્ટ્રીનો હોય, તો જે પ્રમાણે આપણો બિઝનેસ ડેવલપ થયેલો છે, એક્સપાન્ડ થયેલો છે, એ પ્રમાણે કસ્ટમર હશે.
તો સ્ટેટ લેવલે કે સિટી લેવલે કે નેશનલ લેવલે આપણો જે કસ્ટમર છે એને આપણે જનરલી ઓળખતા નહીં. આપણો લોકલ કસ્ટમર હોય તો આપણે એને જનરલી ઓળખતા હોય, પણ બહારના બીજા કન્ટ્રીનો કે બીજા સ્ટેટનો કે બીજા સિટીનો કસ્ટમર હશે તો એની ફિનાન્શિયલ પોઝિશન આપણા કરતાં બેટર આપણો કન્સાઇની છે એનાથી વાકેફ હશે. Hence, the consigner would like to shift this responsibility to the consignee, who is in touch with the customer. તો સામાન્ય રીતે કન્સાઇનર છે માલનો માલિક. આપણે આ સેન્સમાં લઈએ તો આપણે અહીંયા કન્સાઇનર છીએ, તો આપણે એવું ઈચ્છા રાખશું કે કન્સાઇની જે કંઈ માલ ઉધાર વેચી આવે એની ઉઘરાણીની જવાબદારી એની પોતાની જ રહેશે. એટલે કે એમાં જો કંઈ ઘાલખાત પડે, બેડ ડેબ્સ અરાઇઝ થાય તો એ કન્સાઇની પોતે ભોગવે. આપણી ઈચ્છા એવી હશે, કારણ કે જો આપણે એવી કંટ્રોલ ન કરીએ અથવા તો એવી રિસ્ટ્રિક્શન ન મૂકીએ તો એવું બને કે કન્સાઇની ગમે તે કસ્ટમર હશે એને માલ ઉધાર વેચી દેશે. એની ફિનાન્શિયલ પોઝિશન કદાચ ડાઉન હશે, બહુ વીક હશે, તો પણ એને ઉધાર માલ વેચશે, કારણ કે એની એકચ્યુઅલ ફિનાન્શિયલ પોઝિશનથી આપણે વાકેફ નહીં હોય અને એમાં જે બેડ ડેબ્સ અરાઇઝ થશે એની રિસ્પોન્સિબિલિટી ઓવરઓલ આપણી છે. તો કન્સાઇની એનું કમિશન વધારે જનરેટ કરવા માટે એવું કરી શકે કે ફિનાન્શિયલી વીક જે કસ્ટમર હશે, વીક ક્લાયન્ટ હશે, એને પણ એ માલ વેચી દે ઉધાર ઉપર. તો એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે આપણે એવું કરી શકીએ કે જે કલેક્શનની જે રિસ્પોન્સિબિલિટી છે, બેડ ડેબ્સ જો એરાઇઝ થાય તો એની જે રિસ્પોન્સિબિલિટી છે એ આપણે કન્સાઇની ઉપર ઢોળી દઈએ કે કન્સાઇની ઉપર રાખી દઈએ, કારણ કે એ કસ્ટમરની ફિનાન્શિયલ પોઝિશનથી સારી રીતે વાકેફ હોય છે. An extra commission is allowed for undertaking the risk of bad debts arising out of credit sales. તો એવું બને કે કન્સાઇનીને કદાચ આપણે વધારાનું કમિશન આપવું પડે, અથવા તો એ આપણી પાસે વધારાના કમિશનની ડિમાન્ડ કરે કે ભાઈ જે કંઈ માલ એ ઉધાર વેચશે એની ઉઘરાણીની જવાબદારી એ કન્સાઇનીની રહેશે, અને એમાં કદાચ કોઈ ઘાલખાધ પડે, બેડ ડેબ્સ અરાઇઝ થાય તો એના માટે પણ એ કન્સાઇની જ રિસ્પોન્સિબલ રહેશે. તો એ સિચ્યુએશન માટે આપણે તૈયાર રહેવું પડશે, અને એ સિચ્યુએશનની સામે કન્સાઇનીને આપણે વધારાનું કમિશન પણ આપણે આપવાનું થશે. This extra commission is termed ડેલ ક્રેડિટ કમિશન. તો આ જે વધારાનું કમિશન આપીએ છીએ કે આપણો કન્સાઇની ઉધાર માલ વેચી આવે અને ઉધાર માલ જે કંઈ વેચીને આવે એની જવાબદારી કન્સાઇનીની રહેશે, આપણી કોઈ જ નહીં. મતલબ કન્સાઇની જેટલો માલ ઉધાર વેચ્યો છે બધી ઉઘરાણી એને કરી આવવાની. કદાચ કોઈ એમાં બેડ ડેબ્સ એરાઇઝ થાય, એ કલેક્શનમાં કોઈ બેડ ડેબ્સ એરાઇઝ થાય તો એ કલેક્શન આપણને 100% કન્સાઇનીએ પે કરી દેવાનું. કોઈ બેડ ડેબ્સ એરાઇઝ થાય તો એ કન્સાઇની બેર કરશે. તો એ બદલ આપણે કન્સાઇનીને એક્સ્ટ્રા કમિશન પે કરવાનું થશે, જેને આપણે ડેલ ક્રેડિટ કમિશન તરીકે ઓળખીએ છીએ. When Dell credit commission is allowed to the consignee, he pay the full amount of credit sales and bear the bad debts if any. તમને જે સમજાવ્યું એ જ છે કે આપણે જ્યારે કન્સાઇનીને ડેલ ક્રેડિટ કમિશન ઓફર કરેલું હોય તો એ જે કંઈ ક્રેડિટ સેલ્સ કરશે એનું કલેક્શનની 100% રિસ્પોન્સિબિલિટી એ કન્સાઇનીના સિરે રહેશે. મતલબ આપણે કન્સાઇની પાસેથી ફૂલ પેમેન્ટ લેવાનું રહેશે. કદાચ કોઈ બેડ ડેબ્સ અરાઇઝ થશે તો બેર બાય કન્સાઇની, તો એ કન્સાઇની ભોગવશે, આપણે કોઈ જ બેડ ડેબ્સ બેર કરવાનું આવશે નહીં. In such a case, no entries pass for bad debts in the books of consignor. This is the most important line. જો આપણે કન્સાઇનીને ડેલ ક્રેડિટ કમિશન એલાઉડ કરેલું હોય, ઓફર કરેલું હોય, અને ક્રેડિટ સેલ્સમાં કોઈ બેડ ડેબ્સ એરાઇઝ થાય, બેડ ડેબ્સ જનરેટ થાય, તો એ બેડ ડેબ્સ આપણે મતલબ કે કન્સાઇનરે બેર કરવાની નથી. તો એની કોઈ જ જર્નલ એન્ટ્રી કન્સાઇનરની બુકમાં થશે નહીં. નંબર A, Dell credit commission is calculated only on credit sales if it is given in the example. B, remember it is also કે Dell credit commission છે only and only on credit sales, ફક્ત ઉધાર વેચાણ ઉપર જ ગણાશે જે દાખલામાં આપેલું હોય તે. Some accountants believe that the Dell credit commission should be calculated on the total sales and not only on credit sales. It is because if Dell credit commission is allowed on a credit sales, then the consignee will show all sales are credit sales, even though a part of it may be cash sales. એ એટલા માટે કહે છે. તો કેટલાક રાઇટર્સ છે, કેટલાક એકાઉન્ટન્ટ છે એવું માને છે કે કન્સાઇનીને જે ડેલ ક્રેડિટ કમિશન ગણવાનું છે એ ઉધાર વેચાણ ઉપર નહીં, બધા વેચાણ ઉપર ગણવું જોઈએ. શું કામ? કે જો આપણે કન્સાઇનીને ડેલ ક્રેડિટ કમિશન પણ ઓફર કરશું તો કન્સાઇની સ્માર્ટ હશે, એ બધું જ વેચાણ ઉધાર છે એવું આપણને બતાવશે. કદાચ એમાં થોડું ઘણું વેચાણ રોકડેથી પણ થયું હશે, પણ એ બધું વેચાણ ઉધાર જ આપણને બતાવશે, એટલા માટે કે એને એટલું કમિશન વધારે મળે.
B, if the total sales is given but the sorry if the total sales is given but the amount of the credit sales is not specified, then the total sales should be considered as a credit sales and their credit commission should be calculated accordingly. દાખલામાં તમને ઉધાર વેચાણ સ્પષ્ટ આપેલું હોય તો ઉધાર વેચાણ ઉપર જ ડેલ ક્રેડિટ કમિશન ગણવાનું. If credit sales is given clearly in the example, then DAL credit commission should be calculated on credit sales only. But if in the example total sales is given, but how much credit sales is not given or not specified, or we cannot find out any way, then whole sales is considered as a credit sales and DAL credit commission is should be calculated on all sales or all sales. દાખલામાં કુલ વેચાણ આપેલું હોય પણ એમાં ઉધાર વેચાણ કેટલું છે એની સ્પષ્ટતા ન હોય અને કોઈ પણ રીતે એ શોધી શકાય કે નક્કી કરી શકાય એમ પણ ન હોય, તો બધું જ વેચાણ ઉધાર છે એમ સમજવાનું અને બધા જ વેચાણ ઉપર ડેલ ક્રેડિટ કમિશન એટલે કે વધારાનું કમિશન પણ ગણવાનું. નંબર 3, if credit sales and cash sales are not separately given, but if it is possible to find out credit sales from the information given, the DAL credit commission is calculated on credit sales only. દાખલામાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ સ્પષ્ટ નથી આપેલું પણ એ શક્ય છે કે કેટલું વેચાણ ઉધાર છે અને કેટલું રોકડ છે, તો ડેલ ક્રેડિટ કમિશન એટલે કે વધારાનું કમિશન ફક્ત ઉધાર વેચાણ ઉપર જ ગણવાનું, રોકડ વેચાણ ઉપર નહીં ગણવાનું. નંબર ડી, no DAL credit commission should be allowed on goods purchased by the consignee himself. કન્સાઈની આપણો આડતિયો એના પોતાના માટે જે કંઈ માલની ખરીદી કરે, પર્સનલ યુઝ માટે જે કંઈ માલનો ઉપયોગ કરે એના ઉપર એને ડેલ ક્રેડિટ કમિશન આપવાનું નહીં. તો વધારાનું કમિશન આડતિયો પોતે જે માલ રાખશે, આપણો એજન્ટ જે પોતાના માટે જે માલ રાખશે એના ઉપર એને વધારાનું કમિશન મળશે નહીં. એ જ 4 પોઈન્ટ આપણને ચાર્ટ સ્વરૂપે સમજાવેલા છે. ઓકે, સો ડેલ ક્રેડિટ કમિશન મતલબ એક પ્રકારનું વધારાનું કમિશન કે આપણે આડતિયાને વધારાનું કમિશન આપતા હોઈશું તો આડતિયો એટલે કે આપણો એજન્ટ જેને આપણે કન્સાઈની કહીએ છીએ, જે કંઈ માલ ઉધાર વેચી આવશે એની ઉઘરાણીની કલેક્શનની રિસ્પોન્સિબિલિટી એ કન્સાઈનીની પોતાની રહેશે. એટલે કે એમાં કોઈ બેડ ડેપ્સ એરાઇઝ થાય તો એ કન્સાઈની પોતે ભોગવશે, આપણે કોઈ બેડ ડેપ્સ બેર કરવાની આવશે નહીં. અને કન્સાઇનરે જે બેડ ડેપ્સ બેર નથી કરવાની એ બેડ ડેપ્સની કોઈ જ એન્ટ્રી કન્સાઇનરની બુકમાં થશે નહીં. ઓકે, so here we complete second session. Next point જે છે loss of goods sent on consignment. એના વિશે આપણે ઓકે જોઈ લઈએ કમ્પ્લીટ કરતા પહેલા, બીકોઝ નેક્સ્ટ પોઈન્ટ જે છે એ નેક્સ્ટ આગળ સેશનમાં જશું. ઓકે, લોસ ઓફ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. આપણે કન્સાઇનમેન્ટમાં જે માલ મોકલેલો છે એમાં કદાચ કંઈ નુકસાન આવે તો એનું કેલ્ક્યુલેશન કઈ રીતે ધ્યાનમાં લેવું. When goods are sent on consignment, some of the goods may be destroyed by some accident or there may be some inevitable loss due to causes like evaporation, breaking of bulk, etc. Such losses are classified in the two categories, normal loss and abnormal loss. આપણે જ્યારે કન્સાઇનમેન્ટ મોકલીશું, માલ મોકલીશું ત્યારે માલને નુકસાન થવાના ચાન્સીસ વધારે, ક્યારેક એક્સિડન્ટને કારણે, ક્યારેક વાતાવરણને કારણે, ક્યારેક હવામાનને કારણે, ક્યારેક વધારે જથ્થામાં માલ મોકલેલો હોય તો એનું પેકિંગ તૂટી જાય એને કારણે, રસ્તામાં કોઈ ઘટના ઘટે તો માલને નુકસાન થાય. તો આ કોઈ પણ રીતે માલને જ્યારે નુકસાન થાય તો આ નુકસાન છે એને બે પ્રકારમાં વહેંચી શકાય. એક નોર્મલ લોસ એટલે કે સામાન્ય નુકસાન અને સેકન્ડ એબનોર્મલ લોસ, અસામાન્ય નુકસાન. ફર્સ્ટ વન વાત કરીએ નોર્મલ લોસ. સામાન્ય નુકસાન કોને ગણીશું? The loss which is unavoidable and cannot be prevented is a normal loss. It occurs due to natural causes like evaporation or due to the nature of goods. સામાન્ય નુકસાન કોને ગણીશું? તો સામાન્ય નુકસાન એ છે કે જે અનએવોઇડેબલ એન્ડ કેન નોટ બી પ્રિવેન્ટેડ ઇઝ નોર્મલ લોસ. કે જે અનએવોઇડેબલ છે, જેને ટાળી શકાતું નથી, અટકાવી શકાતું નથી, તમે કોશિશ કરો પણ તો પણ એને રોકી શકાતું નથી, આ બધું નુકસાન જે છે એ સામાન્ય નુકસાન છે. આ સામાન્ય નુકસાનના જે કારણો છે એ ઇવાપોરેશન, બાષ્પીભવન છે એને કારણે થઈ શકે, વાતાવરણને કારણે થઈ શકે, અથવા જે માલનો પ્રકાર છે એ પ્રકારનો હોય કે એમાં નુકસાન આવે છે
તો એ નોર્મલ લોસ ગણાય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે પેટ્રોલ, કે તમારો પેટ્રોલનો બિઝનેસ છે, તો પેટ્રોલ તમે સુરેન્દ્રનગરથી અમદાવાદ કે સુરેન્દ્રનગરથી મુંબઈ તમારો કન્સાઈની છે એને મોકલો, તો ટ્રક જે પેક કરીને તમે મોકલશો તો અહીંયા ટ્રક લીકેજ નથી, પણ પેટ્રોલનો જે ફીચર્સ છે, એનો જે ગુણધર્મ છે એ એવો છે કે એમાં હીટ લાગશે, તડકાને કારણે ટેન્ક ઉપર તડકો લાગશે ને તપશે, તો એનું બાષ્પીભવન થશે, ઇવાપોરેશન થશે, બાષ્પ થશે અને પેટ્રોલ થોડુંક ઉડી જશે એવું કહી શકાય. મતલબ ઘટ પડશે. તમે અહીંથી 1000 લીટરનો ટેન્ક મોકલેલો હોય તો મુંબઈ કે અમદાવાદ જે ટેન્ક પહોંચશે તો 1000 લીટર પૂરું પેટ્રોલ એમાંથી નહીં નીકળે, કદાચ 990 લીટર, 950 લીટર એવું બને. તો જે 5, 10, 25, 50 લીટરની જે ઘટ આવે છે દેટ ઇઝ અ નોર્મલ લોસ. શું કામ? કે એ નોર્મલ છે, નેચરલી છે, કે પેટ્રોલ છે એનો ગુણધર્મ જ એવો છે, એ ગુડ્સની ટાઈપ જ એવી છે, એનો નેચર જ એવો છે કે એમાં હીટ લાગવાથી એમાં ઘટ પડે, બાષ્પીભવન થવાને કારણે ઉડી જાય. તો દેટ ઇઝ અ નોર્મલ લોસ. તો આ લોસને નોર્મલ લોસ કહેવામાં આવે છે. સેકન્ડ છે એબનોર્મલ લોસ. લોસ ડ્યુ ટુ કેરલેસનેસ ઓર નેચરલ ક્લાઇમેટી એક્સેટ્રા વિચ ડઝ નોટ અકર રેગ્યુલરલી ઇઝ એબનોર્મલ લોસ. કે તમારી કાળજી ન રાખેલી હોય તમે માલ મોકલતી વખતે, માલ લઈ જતી વખતે, અથવા તો નેચરલી ક્લાઇમેટ, કોઈ વાતાવરણમાં પલટો, ચેન્જીસ આવે, કે ચોમાસું છે, ઉનાળો છે, શિયાળો છે, એને કારણે માલને જે પ્રિકોશન્સ રાખવા જોઈએ મોકલતી વખતે એ તમે ન રાખેલા હોય, તો આવા કોઈ કારણોસર કે જે તમે જાણો છો અથવા તમે જેને અટકાવી શકો છો છતાંય તમે એના સ્ટેપ્સ ન લીધેલા હોય કંટ્રોલ કરવા માટેના, તો એને કારણે જે લોસ આવે છે દેટ ઇઝ અ એબનોર્મલ લોસ, અસામાન્ય નુકસાન ગણાશે. જનરલી આ જે ટાઈપનું નુકસાન છે એ રેગ્યુલરલી બેઝ ઉપર નથી થતું. એક્ઝામ્પલ આપેલું છે, ફોર એક્ઝામ્પલ ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર, ધીસ ઇઝ એન એબનોર્મલ લોસ બીકોઝ ઇટ ડઝ નોટ અકર રેગ્યુલરલી ઇન કન્સાઇનમેન્ટ બિઝનેસ. કે આગને કારણે નુકસાન થાય તો સામાન્ય રીતે વારંવાર કે ધંધામાં આગ નથી લાગતી, કે કન્સાઇનમેન્ટ આપણે મોકલી ત્યારે આગ નથી લાગતી, તો આ નુકસાન છે એ ક્યારેક થતું આકસ્મિક નુકસાન છે, તો એને આપણે એબનોર્મલ લોસ ગણીશું. Accounting treatment, both type of loss must be treated differently in the accounts. First one, normal loss. Normal loss is unavoidable and cannot be prevented by any means, hence the same must be borne by consignment account. No entry, make underline, no entry for loss will be made in the books of account, so that the consignment account will be shown less profit for that extent, suggesting that the consignment account has borne normal loss. સામાન્ય જે નુકસાન છે, જે કુદરતી કારણોસર થાય છે, જેને તમે અટકાવી શકતા નથી, પડકારી શકતા નથી, રોકી શકતા નથી, તો આ નુકસાન સામાન્ય છે કે આ પ્રકારના માલના વ્યવહારમાં આવું નુકસાન થાય જ, એને અટકાવી ન શકાય. ફોર એક્ઝામ્પલ મેં પેટ્રોલનું આપેલું છે, રસાયણ ક્યારેક એવા કોઈ કેમિકલ હોય તો એમાં પણ એવું બની શકે, તો દે આર નોર્મલ લોસીસ, કે ડ્યુ ટુ નેચરલ કોઝિસ, કુદરતી કારણોસર જે ઘટ પડે છે, કુદરતી કારણોસર જે નુકસાન આવે છે, એ બધા નોર્મલ લોસ છે. તો આની કોઈ જ એન્ટ્રી, બરોબર સમજી લેજો, આની કોઈ જ એન્ટ્રી કન્સાઇનમેન્ટના એકાઉન્ટમાં ક્યાંય થતી નથી. તો જ્યારે કન્સાઇનમેન્ટનો હિસાબ થાય ત્યારે એટલું નુકસાન થયું છે અથવા એટલો નફો ઓછો થયો છે એવું સમજી લેવામાં આવે છે, અને એનો જે લોસ છે એ કન્સાઇનર બેર કરે છે, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બેર કરે છે, એટલો ઓલરેડી ઓવરઓલ પ્રોફિટ ઓછો આવે છે. મતલબ કે નોર્મલ લોસની એન્ટ્રી ક્યાંય આપવાની થશે નહીં. Abnormal loss. Abnormal loss does not normally occur, hence it must be transferred to the profit and loss account directly. If it does not if it is not done, the profit or profit of consignment business would not be corrected. કે એબનોર્મલ લોસ છે, અસામાન્ય નુકસાન, એ સામાન્ય રીતે વારંવાર નથી બનતું, ક્યારેક જ બને છે, નોર્મલી નથી બનતું, તો એને ફરજિયાત મસ્ટ બી ટ્રાન્સફર ટુ ધ પ્રોફિટ લોસ એકાઉન્ટ ડાયરેક્ટલી, તો એ જે નુકસાન છે એ નફા નુકસાન ખાતે ઉધારવું જોઈએ અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ, કન્સાઇનમેન્ટના એકાઉન્ટમાં જમા થશે. જો આવું કરવામાં ન આવે તો કન્સાઇનમેન્ટના બિઝનેસમાં કન્સાઇનમેન્ટનું તમારું જે એકાઉન્ટ તમે બનાવો છો એ તમારો પ્રોપર પ્રોફિટ કે લોસ બતાવશે નહીં, એ પ્રોફિટ કે લોસ કરેક્ટ નહીં આવે. The correct profit will be deducted and one gets a wrong impression about the profitability of consignment business. Hence, abnormal loss must always be transferred to the profit and loss account. અને આને કારણે તમારું જે પ્રોફિટ છે એ સાચો નફો નહીં બતાવે અને તમારી ખોટી ઇમ્પ્રેશન ક્રિએટ થશે, તમારા નફા ઉપર એની ખોટી અસર આવશે. તેથી જે
અસામાન્ય નુકસાન છે અને ફરજિયાત તમારા ચોપડે નફા નુકસાન ખાતે લઈ જવું હિતાવહ છે. ઓકે, તો આ સેશન આપણે અહીંયા હવે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં પ્રેક્ટિકલ સમથી આપણે શરૂઆત કરીશું. ઓકે.